respect any woman, it will prove your culture, not your culture, but it will prove a culture of your mother also. It will be a question to society. Why? Why man is insulting any woman? Because he was not trained to give respect to any woman. And it is a part of moral duty of mother. જ્યારે જ્યારે કોઈ પુરુષો સ્ત્રીઓનું અપમાન કરે છે શબ્દો દ્વારા, વિચારો દ્વારા, વર્તન દ્વારા, તો હું એવું વિચારી લઉં છું કે એના ઘડતરમાં કચાશ રહી ગઈ. માએ ઘડ્યો કેમ નહીં? તો એની પોતાની મા અને બહેનને પણ રિસ્પેક્ટ નહીં કરતો. જો ચૂકી ગયો તો બધે ચૂકી જશે. નહીં, માની પહેલી ફરજ છે. દીકરાઓને આ સમજાવો કે કોઈ પણ બહારની સ્ત્રી એ દીકરી છે, કોકની તો છે જ, કોઈની માં છે, કોઈની પત્ની છે. તમે એનું કેવી રીતે અપમાન કરી શકો? નહીં, અને સ્ત્રીનું અપમાન તો સમજી લેવાનું આ વ્યક્તિમાં નહીં, આ કુટુંબમાં જ સંસ્કાર નથી. અને આનું સૌથી ખતરનાક સ્વરૂપ ત્યારે આવ્યું, એને સમજાવવામાં આવ્યું જ નહીં. હે માં, યાદેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા. હે દેવી, તું સ્ત્રી રૂપે જન્મી છું, એને હું નમસ્કાર કરું છું. અને શક્રાદય ચંડીપાઠમાં સ્તુતિ અને નારાયણી સ્તુતિમાં તો દેવતાઓની વિનંતી ઉપર માતાજી સ્વયં કહે છે. દેવતાઓ પૂછે છે, માં અમે મુશ્કેલીમાં આવીએ તો તમે ક્યાં હશો? ત્યારે કીધું, તમે શોધવાની જરૂર નથી. હું દરેક ઘરમાં માં, દીકરી, બહેન, પત્ની ના સ્વરૂપમાં હાજર છું જ. હવે નવચંડી કરનારા, નવરાત્રી ઉજવનારા આપણે દેવીએ કહ્યું છે ચંડીપાઠમાં, એનેથી માનવું. અને નીકળી પડ્યા સીટી મારવા, કોઈ પણ રીતે સસ્તી રીતે ફસાઈ દઈએ કોઈ છોકરીને, એક નહીં અનેકને વારંવાર બદલતા રહીએ. અને નીચતા તો ત્યાં આવી ગઈ, જાનવરથી નીચે થઈ ગયા. જ્યારે અપહરણ કર્યું અને એક ને 2, 4, 5 જણાએ ભેગા થઈને બળાત્કાર કર્યો. અને કેટલાક કિસ્સાઓમાં તો બળાત્કાર કર્યા પછી મારી પણ નાખી. આ બધું ત્યારે જ બન્યું કે જ્યારે એ 6, 12, 1 મહિનાનો, 1, 2, 3 વર્ષનો, 5 વર્ષનો થયો ત્યાં સુધી મા પાસે હતો. અને માએ ન શીખવાડ્યું. એટલે જ્યારે જ્યારે તમે આવું કરો છો ત્યારે પેલીનું તો અપમાન કરો છો, પણ તમે તમારી માનું પણ અપમાન કરો છો. તમારા ઉપરથી, તમારા ચારિત્ર્ય ઉપરથી માનું ચારિત્ર્ય નક્કી થાય છે. કરો છો હલકટાઈ તમે, અને બદનામ માં થાય. નહીં, કાયદાઓ ઘડવાથી, પોલીસ થી
સ્ત્રી સન્માન નહીં વધી શકે. જબરજસ્તીથી ક્યારેય કશું થઈ શક્યું છે? ના ના, પાયામાંથી સ્ત્રી સન્માનનું શિક્ષણ જન્મની સાથે જ માતાને દ્વારા આપવામાં આવે તો એ કાયમી ઉકેલ થઈ શકે. એ સિવાય બીજું બધું જ સમાજને છેતરનારું છે.